ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 26 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો વાત થઈ છે મિત્રો, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એ દર વર્ષે 24 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. 24 ઓગસ્ટે ગુજરાતી કવિ નર્મદા લાભશંકર દવે, બરાબર, નર્મદની જન્મ જયંતિ હોય છે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મનાવવામાં આવે છે. હાલમાં ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશયાન મિશન ગગનયાન માટે કેટલા અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? તો ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશયાન મિશન ગગનયાન, બરાબર, 4ની પસંદગી કરવામાં આવી છે. કેટલાની? 4ની પસંદગી કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં એક સમારોહમાં ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન ગગનયાન માટે પસંદ કરાયેલા 4 અવકાશ યાત્રીઓ શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન અને અંગદ પ્રતાપનું સન્માન કર્યું છે. 3 નંબર છે, હાલમાં એર ઇન્ડિયાએ કોની સાથે ટકાઉ ઉડ્ડયન બળતણ માટે કરાર કર્યો? એર ઇન્ડિયા દ્વારા કોની સાથે ટકાઉ ઉડ્ડયન બળતણ માટે કરાર કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્ર, ઇન્ડિયન ઓઇલ સાથે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ સપ્લાય કરવા માટે ઇન્ડિયન ઓઇલ અને એર ઇન્ડિયાએ એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. 4 નંબર છે, કઈ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરોકોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું? કઈ યુનિવર્સિટી ભારતના પ્રથમ ન્યુરોકોગ્નિટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું? રાઈટ આન્સર છે મિત્રમાં, પારુલ યુનિવર્સિટીએ. કોને કર્યું છે? પારુલ યુનિવર્સિટી ગુજરાતની છે. વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટી વૈજ્ઞાનિક સંશોધનોના આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતના પ્રથમ ડૉક્ટર વિજય ભાટકર ગ્લોબલ રિસર્ચ સેન્ટર ફોર કોગ્નિટિવ એન્ડ કન્સિસ્ટલ સ્ટડીઝનું ઉદ્ઘાટન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, બરાબર, રેવન્યુ તલાટી 14 સપ્ટેમ્બર, DYSO 7 સપ્ટેમ્બર અને GSRTC હેલ્પર 21 સપ્ટેમ્બર. તમામ પરીક્ષાઓ જાહેર થઈ ગઈ છે. રેવન્યુ તલાટીમાં 30 માર્કનું ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું કરંટ અફેર પૂછાશે. આપણે 1 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ કરંટ અફેર પાછળ, બરાબર. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની PDF મળશે. સાથે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા, પૂરા 1 વર્ષનું કરંટ અફેર ખાલી 200 રૂપિયા. 9510419961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈ મિત્રને PDF જોઈતી હોય, ડેમો કોપી જોઈતી હોય, લાસ્ટ પરીક્ષામાં પૂછાયેલા એવિડન્સ જોઈતા હોય, સબૂત જોઈતા હોય, તો પણ આ નંબર પર મેસેજ કરો, હું તમને સેન્ડ કરીશ. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન સિત્વેની રાબુકા ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે? તો મિત્રો એ છે ફિજી. ફિજીના વડાપ્રધાન આ છે. ફિજીના વડાપ્રધાન, એમનું નામ છે સિત્વેની રાબુકા. તમે ફોટો પણ એમનો જોઈ શકો છો. કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો એ લીધી છે હાલમાં ચેતેશ્વર પૂજારા. ચેતેશ્વર પૂજારા ક્રિકેટર છે, એમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે, બરાબર. ફોટો જોઈ શકો. પહેલાં એમણે મિત્રો વન-ડે T20માંથી ઓલરેડી લઈ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટ તમને ચાલુ રાખ્યું હતું, હવે એમણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. 7 નંબર, હાલમાં યુક્રેન સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો 24 ઓગસ્ટના રોજ. રશિયા સાથેના સંબંધોને લઈને યુક્રેનમાં ચાલી રહેલા હાલના વિરોધ પ્રદર્શનનો પહેલાં યુક્રેન સોવિયત યુનિયનથી મુક્ત થવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. 24 ઓગસ્ટ 1991ના રોજ સત્તાવાર સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી હતી અને તેની સાથે તેની પોતાની સમસ્યાઓનો ભરાવો આવ્યો. તો યુક્રેન સોવિયત સંઘમાંથી 24 ઓગસ્ટ 1991ના રોજ છૂટો થયો. કેપિટલ છે કીવ, કરન્સી છે હર્વેનિયા, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર ઝેલેન્સ્કી.
8 નંબર, હાલમાં પીએમ મોદીએ ક્યાં ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો બિહાર ખાતે, બરાબર, બિહાર રાઈટ આન્સર છે એમાં, બિહાર રાઈટ આન્સર છે. પીએમ મોદી બિહારના ગયામાં 1.865 કિલોમીટર લાંબા ઓન્ટા સિમરિયા, બરાબર, ઓન્ટા સિમરિયા ગંગા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જે પટનાના મોકામાને બેગુસરાયથી જોડે છે. મિત્રો બિહારની વાત કરીએ, બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું. બિહાર કેબિનેટ કોસી મેચી આંતરરાજ્ય લિંક પ્રોજેક્ટને મંજૂરી આપી. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં મોતિયારી શહેરમાં પ્રથમ શૌર્ય વેદનામ ઉત્સવ યોજાયો. બિહાર કેબિનેટે તમામ ગ્રામ પંચાયતોમાં 4026 કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી. બિહારે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ દ્વારા ઈ વોટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો. બિહારના મુખ્યમંત્રીએ વિક્રમ સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આટલું તમારે બિહાર વિશે યાદ રાખવાનું છે. હાલમાં 26મો દિવ્ય કલા મેળો ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે પટના ખાતે. 26મો દિવ્ય કલા મેળો પટના ખાતે શરૂ થયો છે. 10 નંબર છે, બાર્બાડોસના બ્રિજ ટાઉનમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? તો વેસ્ટ ઇન્ડિઝમાં આવેલું છે બાર્બાડોસ, અને બાર્બાડોસમાં બ્રિજ ટાઉનમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે ઓમ બિરલા. ઓમ બિરલા વર્તમાનમાં લોકસભાના સ્પીકર છે મિત્રો, બરાબર. ઓમ બિરલા વર્તમાનમાં લોકસભાના સ્પીકર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા 5 થી 12 ઓક્ટોબર દરમિયાન બ્રિજ ટાઉન બાર્બાડોસમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. મિત્રો ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ છે. હાલમાં કયા ભારતીય ખેલાડીને પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો પ્રિટોરિયા કેપિટલ્સ એક ક્લબ ક્રિકેટ છે, બરાબર, ક્લબનું ટીમ છે, અને એના મુખ્ય કોચ તરીકે ભારતના પૂર્વ બેટ્સમેન સૌરવ ગાંગુલી, બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ છે, ભારતના પૂર્વ બેટ્સમેન છે. ધ રોયલ બંગાળ ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, દાદા તરીકે ઓળખવામાં આવે છે સૌરવ ગાંગુલી, જેમનો જન્મ 1990ની આજુબાજુ થયો હતો. એ બધાના ફેવરેટ ક્રિકેટર હતા સૌરવ ગાંગુલી. હવે નવી નિમણૂકની વાત કરીએ તો આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો. અત્યારની લેટેસ્ટ નવી નિમણૂક બધી આપણે અહીંયા ડિટેલમાં માહિતી આપી છે. પહેલગામ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકવાદી સંગઠનના આતંકીઓ ઠાર કર્યા, એ ઓપરેશનને શું નામ અપાયું હતું? મિત્રો એક પ્રશ્ન આપણો રહી ગયો હતો. ઓપરેશન મહાદેવ રાઈટ આન્સર છે. પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એના પછી જે આતંકવાદી હતા એમને મારવામાં આવ્યા, એને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. 13 નંબર છે, હાલમાં રેલવે માળખાગત સુવિધાને વેગ આપવા માટે કોંકણ રેલવે સાથે કોણે કરાર કર્યો છે? તો કોલ ઇન્ડિયા રાઈટ આન્સર છે. કોલ ઇન્ડિયા લિમિટેડે કોલસા પરિવહન માટે રેલ માળખાગત સુવિધા સુધારવા માટે કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. 14 નંબર, તાજેતરમાં bank.in ડોમેનમાં સ્થાનાંતરિત થનારી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક કઈ બની છે? તો પ્રશ્ન છે મિત્રો, bank.in ડોમેનમાં સ્થાનાંતરિત થનારી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક કઈ બની? રાઈટ આન્સર છે એમાં પીએનબી, પંજાબ નેશનલ બેંક. એની સ્થાપના થાય છે 19 મે 1894. મુખ્યાલય છે દ્વારકા, દિલ્હી. એમડી અને સીઓ છે અશોક ચંદ્રા. હાલમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કયા દેશની સત્તાવાર મુલાકાતે ગયા? અલ્જીરિયા ગયા છે ઉપેન્દ્ર દ્વિવેદી, બરાબર. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અલ્જીરિયા જવા રવાના થઈ ગયા છે. તેઓ 28 ઓગસ્ટ સુધી અલ્જીરિયામાં રહેશે. અલ્જીરિયાના આર્મી ચીફ લેફ્ટિનન્ટ જનરલ મુસ્તફા ઇસ્માઇલી અને અન્ય ટોચના નેતાઓ સાથે મુલાકાત લેશે. મિત્રો અલ્જીરિયાનું કેપિટલ છે અલ્જાઇરસ, કરન્સી છે ડિનાર અને પ્રેસિડેન્ટ છે અબ્દિલ મજીદ ટોબેનો. હાલમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એ અમદાવાદમાં શરૂ થઈ. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અમદાવાદમાં શરૂ થઈ. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓએ સંકલિત હવાઈ સંરક્ષણ સશસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો એ ઓડિશામાં કર્યું, બરાબર. ડીઆરડીઓએ સંકલિત હવાઈ સંરક્ષણ સશસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. સીએમ છે મોહનચરણ માંઝી. રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ.
મિત્રો વાત કરીએ આપણે રિવિઝનની, તો 25 ઓગસ્ટ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 23 ઓગસ્ટે મનાવાય. મારબત ઉત્સવ ક્યાં? ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, નાગપુર. ભારતીય દૂતાવાસે હિન્દી સાહિત્ય મહોત્સવનું આયોજન કર્યું છે નેપાળ ખાતે. મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે કંડલા. જાહેર કરાયેલા વિશ્વ સ્પર્ધાત્મક રેન્કિંગ 2025માં સ્વિટ્ઝરલેન્ડ ટોપ પર રહ્યું છે. ક્યાં? રાષ્ટ્રીય બુનકર અધિવેશન શરૂ થયું રાયપુરમાં. એડીઆર રિપોર્ટ મુજબ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બન્યા. લોર્ડ સ્વરાજ પોલનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ એક ઉદ્યોગપતિ હતા. કયા રાજ્ય સરકારે ગુનેગારોને સજા તરીકે હોસ્પિટલના વોર્ડની સફાઈ અને ઓપીડી સંભાળ સહિત 16 સેવાઓ શરૂ કરી? તમિલનાડુએ. ભારતે આગામી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે જેટ એન્જિન બનાવવા માટે કયા દેશની કંપની સેફ્રાન સાથે ભાગીદારી કરી? ફ્રાન્સ રાઇટ આન્સર છે. હાલમાં પૂર્ણ થયેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કોણ ટોચ પર રહ્યું છે? મધ્યપ્રદેશ. કઈ બેંકે એમએસએમઈ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ. કોની એઆઈબીડી કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરાઈ? ભારત. પીએમ મોદીએ ક્યાં સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો એ ન્યૂ દિલ્હી ખાતે કર્યું. જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ પુસ્તક લખ્યું છે કંચન ચક્રવર્તી. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં યુએસ રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂક કરી. કઝાકિસ્તાનમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ઐશ્વર્યા તોમરે ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? કેરળ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મારબત ઉત્સવ ક્યાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો? ગુવાહાટી, નાગપુર, પટના કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, બરાબર. ત્યાં તમને રેવન્યુ તલાટી માટે પૂરી ટેસ્ટ સિરીઝ મળશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.